परम गुरु पाठशाला संकुल सत्कैवल विद्या मंदिर। हूँ पटेल हरीशभाई, धोरण 12 अर्थशास्त्र, टॉपिक 1 अर्थशास्त्र में आलेख। આપણે અગાઉના વિડીયોમાં આલેખ અને આકૃતિ વિશે જોયું। હવે આલેખ અને આકૃતિનું મહત્ત્વ શું છે તે આપણે જોઈએ તો અર્થશાસ્ત્રમાં જે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો જે અભ્યાસ છે એ આકૃતિ દ્વારા સરળ બને છે। એટલે કે આકૃતિ દ્વારા આપણે એને સારી રીતે સમજાવી શકાય છે। બીજું કે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના વલણો સહેલાઈથી જોઈ શકાય છે, જેમ કે ભાવ વધારો હોય, ફુગાવો, વસ્તી વધારો, ગરીબી, બેકારી, આવા જે આર્થિક પરિવર્તનો આવે છે એ પરિવર્તનો કેમ આવે છે એને આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ અને સમજાવી શકાય છે। ત્રીજું કે વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોને સહેલાઈથી સમજી શકાય છે, જેમ કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્રમાં ઘણા બધા ફેરફારો આવતા હોય છે। તો આ ફેરફારોને આપણે આકૃતિ અને આલેખ દ્વારા સમજાવી શકાય અને સમજી શકાય છે। ચોથું, કેટલાક પરિબળો માટેની જે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો, સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે, જેમ કે જુદા જુદા વર્ગો વચ્ચે સરખામણી કરવી હોય, દાખલા તરીકે આવકની સરખામણી કરવી હોય, જુદા જુદા પ્રદેશો વચ્ચેની સરખામણી કરવી હોય, કે જુદા જુદા ક્ષેત્રોનું ઉત્પાદન છે કે વેચાણ છે એની આપણે સમજૂતી પ્રાપ્ત કરવી હોય, અથવા તો જુદા જુદા સમયગાળામાં જે કંઈ ફેરફારો થયા હોય એ ફેરફારોની સરખામણી આપણે કરવી હોય તો આકૃતિ અને આલેખની મદદથી એ જ સહેલાઈથી આપણે સમજાવી શકાય છે અને સમજી શકાય છે। તો આ રીતના સરખામણી કરવા માટે પણ આલેખ આપણને ઉપયોગી થાય છે। પાંચમી બાબત કે અર્થશાસ્ત્રની અઘરી બાબતો સમજાવવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો જે સમય છે એ બચે છે। ઘણી વખત આપણે જોઈએ કે અર્થશાસ્ત્રમાં અઘરી બાબતો જેવી કે માંગ હોય, ઉત્પાદન હોય, ખર્ચ હોય, આ બધી બાબતો સમજાવવી હોય અથવા સમજવી હોય તો લખનાર અને વાંચનારને ઘણો બધો સમય જોઈએ છે, પરંતુ આ જ વસ્તુ આપણે આકૃતિ અથવા તો આલેખમાં જો રજૂઆત કરવામાં આવે તો સરળતાથી એ સમજાવી શકાય છે અને આપણો સમય બચે છે। છઠ્ઠું કે અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખથી સમજાવી શકાય। અર્થશાસ્ત્રમાં ઘણા બધા સિદ્ધાંતો છે, જેમ કે માંગનો સિદ્ધાંત, પુરવઠાનો સિદ્ધાંત, ઉત્પાદન ખર્ચનો, આવકનો, આ બધા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો ઘણા બધા અઘરા અને અટપટા છે। તો સામાન્ય રીતે એ આપણે જો આકૃતિ અને આલેખ દોરી અને સમજાવવામાં આવે તો આપણે સહેલાઈથી એ સમજાવી શકાય છે અને સહેલાઈથી બધાને એ યાદ રહે છે અને સમજી શકે છે। તો આ રીતને અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ આપણે જોઈ શકીએ છીએ। બીજો પોઈન્ટ છે આપણો આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। જ્યારે પણ આપણે આકૃતિ અને આલેખ દોરતા હોય ત્યારે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। તો એક તો આલેખ કે આકૃતિના પ્રકારની પસંદગી અને રજૂઆત। તો આપણે કોઈપણ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા આકર્ષક અને અસરકારક બનાવવા આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે। જેમ કે કોઈ માહિતી વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા દર્શાવી શકાય, કેટલીક માહિતી વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ કરી શકાય અને કેટલીક માહિતી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂઆત થઈ શકતી હોય છે। તો આ બંને આકૃતિમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક છે એની પસંદગી જરૂરી છે।
બીજું, માહિતીની સ્પષ્ટતા. કોઈપણ માહિતીની આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુઘડ હોવી જોઈએ. એટલે કે રજૂ કરેલી માહિતી શું દર્શાવે છે તે જણાવવું જરૂરી છે. તો જ સામેવાળાને ખબર પડે કે આકૃતિની અંદર શું દર્શાવ્યું છે. ત્રીજી બાબત, ચોક્કસ સ્કેલમાં. તો અહીંયા આકૃતિ કે આલેખ દોરવા માટે એવું સ્કેલમાં પસંદ કરવું જોઈએ કે જેથી આકૃતિ કે આલેખનું કદ અત્યંત નાનું કે મોટું ન હોય. એટલે આકૃતિ કે આલેખ આપણને વ્યવસ્થિત લાગવો જોઈએ. જો બહુ નાનું કદ લીધું હશે, સ્કેલ નાનો લીધો હશે, તો કદ એકદમ નાનું થઈ જશે અને આકૃતિ જોવામાં મજા નહીં આવે. અને જો સ્કેલમાં મોટું હશે તો કદાચ આલેખની બહાર પણ જતું રહે, એટલે એ પણ યોગ્ય નથી. એટલે ચોક્કસ સ્કેલમાં આના માટે જરૂરી છે. તો જ આકૃતિ આપણે વ્યવસ્થિત અને સારી લાગશે અને બધાને સમજવામાં પણ એ સરળ રહેશે. ચોથી બાબત, બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. એટલે કે આકૃતિ અને આલેખ માટે આપણે બે ધરી લઈએ છીએ, એક્સ ધરી અને વાય ધરી. તો વાય ધરી પર કઈ બાબત દર્શાવી છે અને એક્સ ધરી પર કઈ બાબત દર્શાવી છે એ જણાવવું જરૂરી છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે એક્સ ધરી પર કઈ બાબત છે અને વાય ધરી કઈ બાબત દર્શાવે છે, અને એના આધારે આલેખ કે આકૃતિ સ્પષ્ટ આપણે સમજી શકીએ. પાંચમી બાબત છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. એટલે કે આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ. એટલે કે માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે. જેમ કે વસ્તી હોય, વસ્તી ગણતરીના આલેખ હોય તો આપણે વસ્તી માટેના જે આંકડાકીય સંસ્થા છે એ આંકડાકીય સંસ્થાએ CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન, તો એણે આ માહિતી આપણને પ્રાપ્ત કરાવી હોય તો આપણે નીચે આલેખની નીચે લખવું જોઈએ કે CSO દ્વારા માહિતી પ્રાપ્ત થયેલી છે. કોઈ બીજી માહિતી હોય કે બેંકો દ્વારા માહિતી આપેલી હોય તો કઈ બેંક દ્વારા માહિતી પ્રાપ્ત થયેલી છે, RBI દ્વારા પ્રાપ્ત થયેલી હોય, વર્લ્ડ બેંક દ્વારા પ્રાપ્ત થયેલી હોય કે ગમે તે બેંક દ્વારા પ્રાપ્ત થયેલી હોય માહિતી, તો એનો સ્ત્રોત નીચે દર્શાવવો, જેથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને. એટલે એનો અર્થ એ થયો કે જે તમે સ્ત્રોત દર્શાવ્યો છે એ સ્ત્રોત દ્વારા જે માહિતી પ્રાપ્ત થયેલી છે એ ચોક્કસ છે, વિશ્વસનીય છે અને અધિકૃત છે. એટલે આલેખ કે આકૃતિ જોનારને ખ્યાલ આવે કે ઉપરની જે કંઈ માહિતી આપેલી છે એ ચોક્કસ છે, વિશ્વસનીય છે અને અધિકૃત છે. એટલા માટે સ્ત્રોત, માહિતીનો સ્ત્રોત ખાસ દર્શાવવો જોઈએ. અને છેલ્લી બાબત કે આંકડાકીય માહિતીની ગણતરીની રીત દર્શાવવી. એટલે જ્યારે આપણે આલેખ દોરતા હોય ત્યારે માહિતી જ્યારે સ્પષ્ટ ન હોય તો એવી માહિતીના સ્પષ્ટીકરણ માટે આપણે જે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કર્યો હોય એની વિગતો દર્શાવવી જોઈએ, જેથી કરીને માહિતી સ્પષ્ટ બને, ખ્યાલ આવે કે આ માહિતી ક્યાંથી પ્રાપ્ત થયેલી છે અને એની ગણતરી કેવી રીતના કરેલી છે એ આપણને ખ્યાલ આવે છે. તો આ રીતના આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કર્યો છે, કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો છે એ પણ દર્શાવવું જોઈએ, જેથી કરીને જે કંઈ માહિતી છે એનું સ્પષ્ટીકરણ થાય અને વાંચનાર કે જોનારને એ ખ્યાલ આવે કે માહિતીની ગણતરી ચોક્કસ છે. તો માહિતી જે કંઈ આપણે દર્શાવીએ એ એની ગણતરીની રીત પણ આપણે દર્શાવવી જોઈએ. તો આ રીતના આલેખ દોરતી વખતે આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી કરીને આપણો આલેખ કે આકૃતિ વ્યવસ્થિત બને અને વાંચનાર અથવા તો જોનારને એ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત કરી શકાય છે. તો આ રીતના આપણે આ બે મુદ્દાની રજૂઆત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે
આકૃતિ અને આલેખ દોરતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ.